પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી પહેલા એનસીપીમાં સામેલ થયા છે। શંકરસિંહ વાઘેલા શરદ પવારની ઉપસ્થિતિમાં એનસીપીમાં જોડાયા। શરદ પવારે ખેસ પહેરાવીને શંકરસિંહ વાઘેલાનું પાર્ટીમાં સ્વાગત કર્યું। પક્ષમાં જોડાતાની સાથે શંકરસિંહને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રીનું પદ અપાયું। પ્રવેશતાની સાથે જ તેમણે મોદી સરકાર પર આક્ષેપોનો મારો ચલાવ્યો। શંકરસિંહે આરોપ મૂક્યો કે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। મોદી સરકાર રાતોરાત કાયદાઓ બદલી રહી છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શંકરસિંહ વાઘેલા મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું। અમદાવાદના એક કાર્યક્રમમાં પહોંચેલા સીએમ રૂપાણીને પ્રશ્ન કરવામાં આવ્યો કે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવાના છે। આ સવાલના જવાબમાં સીએમ રૂપાણીએ કહ્યું કે એ તો બાપુ છે। હવે કેન્દ્ર સરકારે ખેડૂતો અંગે સહાયની જાહેરાત કરી, ત્યારે આ સહાયમાં ગુજરાતે હળહળતો અન્યાય થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસે સહાયને લોલીપોપ ગણાવતા કહ્યું કે 127 કરોડમાંથી કેટલા રૂપિયા ખેડૂતોના ભાગમાં આવશે। આચારસંહિતા પહેલા જનતાને સહાય મળશે કે નહીં? ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું છે કે ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા તેનાથી દેશમાં એક માહોલ બન્યો કે ગુજરાતમાં ભાજપ હારી શકે તો દેશમાં પણ હારી શકે। તેમણે કહ્યું કે ભાજપ એક પણ વચન પૂરા નથી કરી શકી। રાજીવ સાતવે કહ્યું કે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન વચ્ચે અણબનાવનો લાભ થશે। બંને વચ્ચેનો અણબનાવ વાયબ્રન્ટમાં દેખાયો। તેમણે વાયબ્રન્ટ સમિટને નિષ્ફળ ગણાવી તો કોંગ્રેસ નેતાઓની નારાજગીની વાતને પણ સાતવે ફગાવી દીધી। તેમણે કહ્યું કે ગુજરાતનું ગૌરવ કોંગ્રેસ વધારશે। ઉમેદવારો નક્કી કરવા અંગે સાતવ બોલ્યા કે ઉમેદવારો અંગે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે। લોકસભા દીઠ તૈયારી કરી રહ્યા છીએ। 3 લાખ કાર્યકર્તાઓ સાથે વાત કરી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગાંધી પરિવાર પર કરેલી ટિપ્પણીનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। રાજકોટ શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર જીતુ વાઘાણીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો। રાજકોટમાં વાઘાણીની ટિપ્પણીનો વિરોધ કરી રહેલી 2 મહિલા પુતળા દહન વખતે દાઝી ગઈ। આગની જ્વાળાઓ મહિલા કાર્યકર્તાઓના હાથમાં લાગી ગઈ। ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઘર બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। જીતુ વાઘાણીના નિવાસસ્થાન બહારથી વિરોધ કરી રહેલી 11 મહિલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। અમદાવાદમાં પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। હાથમાં દૂધની બોટલ અને પોસ્ટર સાથે એમસી ખાતે કોંગ્રેસે વાઘાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। વડોદરામાં જીતુ વાઘાણીના પ્રિયંકા ગાંધી અને ગાંધી પરિવાર અંગે આપેલા નિવેદનને લઈને કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। ભાજપ મહિલા પ્રમુખ જ્યોતિ પંડ્યાના નિવાસસ્થાનેથી 25થી વધુ મહિલાઓની પોલીસે અટકાયત કરી। કાર્યકર્તાઓએ પ્રદેશ મહામંત્રી અમીર રાવતની ગાડી રોકી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે, ત્યારે આ જીતને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું। રૂપાણીએ કહ્યું કે જસદણ વિધાનસભા તેમજ પેટા ચૂંટણીઓના પરિણામ એ આગામી લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે। વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી કે ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠકોની જનતા ભાજપની સાથે રહેશે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો આ તરફ પેટા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ નેતા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે મેળવેલી જીતને લોકો સમક્ષ લાવે છે, પરંતુ હકીકતમાં કોંગ્રેસ સામે લડવા માટે ભાજપ પાસે કોઈ ઉમેદવાર જ નથી। રાજકોટ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણી 6317 મતથી વિજેતા બન્યા। નીતિન રામાણીના મુખ્ય પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવાર સંજય વાઘેલા હતા। મહત્વનું છે કે નીતિન રામાણી કોંગ્રેસથી અલગ થઈ ભાજપમાં જોડાયા હતા। નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર 7ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધારિત પટેલ 3350 વોટથી વિજેતા બન્યા। કોંગ્રેસના ઉમેદવારને માત્ર 580 વોટ મળ્યા। બેઠક પર કુલ 4415 વોટ પડ્યા હતા। ખેડાના ઠાસરામાં વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ। ભાજપના સંગીતા પરમારે 406 મતથી વિજય મેળવ્યો।
સિદ્ધપુર વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 361 મતથી વિજય થયો। વોર્ડ નંબર 7માં 3 ઉમેદવાર વચ્ચે જંગ હતો। 5255 મતદારોમાંથી 2375 મતદારોએ મતદાન કર્યું। રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજય થયો। ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા તો ભાજપ ઉમેદવાર હિનલ વસાવાને 1196 મત મળ્યા। મોરબીના વાંકાનેરમાં નગરપાલિકાની વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારની જીત થઈ। અંસુયાબા જાડેજાએ 792 મતે વિજય મેળવ્યો। અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21માં આઈએસટીએ નેશનલ એન્યુઅલ સ્ટુડન્ટ કન્વેન્શન ઓફ એમ્પાવરિંગ ઇન્ડિયા થ્રુ ઇનોવેશન કાર્યક્રમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું। 2 દિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। એમ્પાવરિંગ ઇન્ડિયા થ્રુ ઇનોવેશનની થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં એલડી કોલેજના વિદ્યાર્થીઓએ ઇનોવેટ કરેલી નવી પ્રોડક્ટ્સ અને પ્રોજેક્ટ્સનું એક્ઝિબિશન યોજાયું, જેમાં પોર્ટેબલ વોટર પ્યોરિફાયર, સોલિડ વેસ્ટમાંથી ટો ડ્રોન, વર્ચ્યુઅલ રિયાલિટીથી બનાવેલા એજ્યુકેશન પ્રોગ્રામની એપને ડિસ્પ્લે કરાઈ। વિજય રૂપાણીએ કહ્યું કે 2020 સુધીમાં 2000થી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી થાય તેવા પ્રયાસો ગુજરાત સરકાર કરી રહી છે અને તેના માટે અલાયદું ફંડ પણ રાખવામાં આવ્યું છે। જ્યોર્જ ફર્નાન્ડિસના નિધન અંગે વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેમના કાર્યો અને સંઘર્ષને યાદગાર છે। વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતે લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન છે। સુરત એરપોર્ટથી વડાપ્રધાન જે સ્થળે જવાના છે તે રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું। પીએમના કાર્યક્રમ દરમિયાન ડ્રોન કે હેલિકોપ્ટર નહીં ઉડાવી શકાય તેવું પોલીસે જાહેરનામું બહાર પાડ્યું। પાટીદાર અનામત આંદોલન કેસમાં વધુ સુનાવણી 13 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। અમદાવાદ સેશન્સ કોર્ટમાં દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ હાજર રહ્યા, જ્યારે હાર્દિક કોર્ટમાં ગેરહાજર રહ્યો। દિનેશ બાંભણિયાએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી તો હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશબંધી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં રાજ્ય સરકારે એફિડેવિટ રજૂ કરવા વધુ સમયની માંગ કરી, જેને હાઈકોર્ટે માન્ય રાખી આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। ગીરમાં સિંહોના અકાળે મોત મામલે કોર્ટ મિત્ર પાસે હાઈકોર્ટે સૂચન મંગાવ્યા છે। માત્ર ચેઇન ફેન્સિંગથી સિંહોના મોત રોકી શકાશે કે કેમ અને સરકાર, રેલવે વિભાગે શું પ્રોએક્ટિવ પગલાં લીધા તે અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી। 7 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરાશે। મોરવા હડપના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટા જાતિ પ્રમાણપત્રના વિવાદ કેસમાં સરકારે કોર્ટમાં રજૂઆત કરી કે લોકોમાં આગળ આવવા માટે પછાત અને આદિવાસી બનવાની હોડ લાગી છે। ખોટી રીતે મેળવેલા સર્ટિફિકેટના આધારે લોકો પદ ગ્રહણ કરે છે। તો ભૂપેન્દ્રસિંહ ખાટની અપીલને પણ હાઈકોર્ટે મંજૂર કરી। ખાટે કોર્ટમાં રજૂઆત કરી કે આગામી સુનાવણી સુધી કોઈ વિપરીત પગલાં ન લેવામાં આવે। કોર્ટે કહ્યું કે ન્યાયાધીન મામલામાં કોઈ વિપરીત પગલાં લેવાય તો કોર્ટનું ધ્યાન દોરવું। હાલ કોઈ પગલાં લેવાયા નથી તો વચગાળાના હુકમની જરૂર નથી। અમદાવાદની વીએસ હોસ્પિટલનું વર્ષ 2019-20નું બજેટ જાહેર કરવામાં આવ્યું। વ્યવસ્થાપક મંડળ દ્વારા 231.36 કરોડનું બજેટ રજૂ કરાયું। સુપ્રિન્ટેન્ડન્ટે રજૂ કરેલા 172 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ ₹11 કરોડનો સુધારો સૂચવ્યો છે। બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલને 47 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે અને આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં કુલ 58 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। અંકલેશ્વર નગરપાલિકા કચેરી બહાર કોંગ્રેસે ભેંસ બાંધી વિરોધ કર્યો। ડોર ટુ ડોર કલેક્શન સેવા નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસે સત્તાધીશો પર આરોપ લગાવ્યો અને પોસ્ટર્સ સાથે વિરોધ નોંધાવ્યો। વડોદરામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે રેલી યોજવામાં આવી। ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં ઢોલ, નગારા અને સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન પણ કરવામાં આવ્યું। 7મા પગાર પંચના અન્વયે નીકળતા વિવિધ ભથ્થા સહિતની માંગોને લઈને આ રેલી યોજાઈ। રાજ્યની 250 કોલેજોમાં ગ્રંથપાલની 5600 જગ્યા ખાલી છે, જેનું રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ગ્રંથપાલોએ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવ્યો અને ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી। જો માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી।